મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુ પરમ કૃપાલુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધી પ્રથમ તમને પ્રણમુ વારંવાર પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર બોલો સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડની કથા લખે છે. સ્વામીએ એક જીવાત્માને લક્ષ્યમાં રાખી અને યમદંડ ગ્રંથ લખવો છે, જે સાંભળીને સર્વ જીવાત્માઓએ આ પોતાની જ કથા છે એમ લક્ષ્ય લઈ અને કથા શ્રવણ કરશે તો સ્વામી કે એને ચોક્કસ મહારાજમાં પ્રીતિ થશે, એનું કલ્યાણ થશે. સ્વામી લખે છે આગળ, જીયા એણે લીધો અવતાર તે તો સ્વાર્થી સૌ નર નાર. જન્મ લીધો, ક્યાંથી જીવ આવ્યો, આપણે ક્યાં હતા, જન્મ જન્માંતરની અંદર. ગરુડ પુરાણ અને નિષ્કુળાનંદ કાવ્ય એમ કે છે કે જીવાત્માને, દરેક જીવાત્માને યમપુરીની સજા પૂર્ણ થાય પછી જન્મનું ચક્કર ચાલુ થાય. એ જન્મ મરણના ચક્કરમાં પણ એની સિરીઝ પ્રમાણે ચાલુ થાય છે. પેલા કીટ પતંગ એવા ઝીણા સૂક્ષ્મ જંતુઓથી જન્મ મરણ ચાલુ થાય ને પછી એક ખરીવાળા પ્રાણીઓથી જન્મ ચાલુ થાય. ખચ્ચર, ગધેડા, ઘોડા, ચમરી ગાય, આવા એક ખરીવાળા પ્રાણીઓથી આગળ 84 લાખના સિરીઝ ચાલે છે. ત્યાર પછી 2 ખરીવાળા મોટા વિશેષ, જેમાં સંવેદનશીલતા, જેમાં વિશેષ ઇન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો વર્ક કરી શકે છે એવા જન્મ આવે છે. અને એમ કરતા કરતા 21 લાખ અંડજ, 21 લાખ ઉદ્ભીજ અને 21 લાખ સ્વેદજ, ગટરમાં કીડા મકોડા, એ બધું પૂર્ણ થતા થતા મનુષ્યમાં આવે. મનુષ્યમાં પણ 7 જન્મ એવા છે કે જે મનુષ્ય ગણાય છે, એમાં ગયો તો વ્યર્થ. નોળિયા, એકલટંગા, વાંદરા, ખિસકોલા, ઉંદર, જે આમ 2 હાથ વડે ખાતા હોય એવા મનુષ્ય ગણાવ્યા છે. 84 લાખ પછી જો એમાં જીવ આપણો ગયો તો ફરીવાર વ્યર્થ, પાછું ચક્કર કાટવાનું. એમાંય મનુષ્યમાં આવ્યો. મનુષ્યમાં પેલા અત્યંત રોગિષ્ટ, કોઢી, કુબડા, અત્યંત શુદ્ર જ્ઞાતિઓમાં કસાય, ભાવર, ખૂની, લૂંટારાઓ એને ઘેરે જન્મ આવે છે. એમ કરતા કરતા શુદ્ર જ્ઞાતિ પૂર્ણ થતા લખે છે ગરુડ પુરાણમાં કે પછી એને વૈશ્યની જ્ઞાતિમાં જન્મ આવે.
એમાં ધીમે ધીમે ઉચ્ચ કક્ષાએ પહોંચે, પછી એને ક્ષત્રિય જ્ઞાતિમાં જન્મ આવે. અને એ ત્રણેય જ્ઞાતિમાં જન્મ આવ્યા પછી જ્યારે બધું પુણ્યનો સ્ટોક થઈ જાય પછી એને બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ આવે છે. અને એ બધાય અવતારોમાં એનું પુણ્ય બરાબર થઈ જાય ત્યારે એને ભગવાનની ભક્તિ અને દિવ્ય સદગુણો પ્રાપ્ત થાય છે કે જેના વડે એનો મોક્ષ થાય. કેટલી લાંબી સિરીઝ છે, તો આપણે મોક્ષની બાબત સુધી પહોંચી ગયા, એવા સુયોગ સુધી પહોંચી ગયા. કાલે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી કીધું હતું કે ભગવાનની કૃપા થાય તો આપણને સુયોગ આપે, અને સંતની કૃપા હોય તો આપણને સારી સમજણ આપણે સંતો. આ બે આપણને મળ્યું કહેવાય, બધી રીતે સારો યોગ છે. હવે આપણે ઠેઠ આ ચક્રને છેડે આવી ગયા છીએ, હવે બોર્ડર ઉપર આવી ગયા છીએ. હવે જો આમાં ક્યાંય થાપ ખાઈ ગયા અથવા તો ભૂલ થઈ ગઈ તો પાછું ચક્કર કાઢવું પડે, અને જમપુરી, જન્મ મરણ, ભૂત પ્રેતાદિકના દેહ પણ આવે છે. કાલે સ્વામી કીધું ને, પુતળીબાઈ ગોરધનભાઈના ફઈ જ હતા, પણ જમપુરીમાં ગયા, સમાધિ વાળા હતા. એવા કેટલા જન્મ છે. આપણો જીવ આજે મનુષ્યની બોડીમાં બેઠો છે, પાછું બોડીમાં પણ બધા અંગો સર્વાંગ છે. સારા કુળમાં, સારા માતા પિતાને ત્યાં, સંસ્કારી કુટુંબમાં આપણો જન્મ આવ્યો છે. જીવ જન્મ લે છે, પણ સ્વામી એમ કે છે, જીયા એણે લીધો અવતાર, તે તો સ્વાર્થી સહુ નર નાર. પુત્ર આવ્યો જાણી પાયમાં આનંદ, હર્ષ વધાઈ કરે કુળ વૃંદ. વાજે વધાઈ આનંદે ભરી, મોટી મેર કુળ દેવે કરી. બહુ મોટી મેર કરી હો કુળદેવે, દીકરો આપ્યો. બધા આનંદમાં આવી ગયા, પાર્ટીઓ ઉજવા માંડી, અને બધા પોતપોતાની આશાનો પાસ આ જીવ ઉપર બાંધવા માંડ્યા. જીવને જ કાંઈ ખબર નથી, બિચારો પડ્યો છે જરાક જેટલો ખાટલામાં, અને બધા મનોરથ કરે છે. માતા કહે મને પાળશે, પિતા કહે ચિંતા ટાળશે, ભાઈ કહે થઈ બીજી બાય, કહે કુટુંબી કરશે સહાય, બેન કહે કરશે કંચવો, ફૂઈ કરે મનોરથ નિત્ય નવો. બધા આશા બાંધે છે, કારણ કે સ્વાર્થી નરનાર સ્વામી કે આપ સ્વાર્થે બાંધી એમ આસ, જેમ રહીચો પારાધીએ પાશ. પારાધીએ જેમ ઝાડ નાખે અને બિચારા નિર્દોષ પશુને ફસાવી દે, એમ આપણે આ સંસારમાં આવ્યા ને ત્યારે આપણા બધાએ આવા ઝાડ પાથરીને આપણને ફસાવી દીધા. જેથી કરી આજે આપણે થોડું ઘણું ભજન કરવું હોય ને તો કઠણ પડે છે, કારણ કે એ ઉંમર આપણી હચવાણી નહીં. એ ઉંમરમાં આપણને પિયુષ પવાઈ ગયા હોત તો પ્રહલાદજી જેવા બની જાત, ધ્રુવજી જેવા બની જાત, કે ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો હોત. પણ ઠેબા હજી ખાય છે, હજી મન બરાબર ચોટતું નથી. એનું કારણ એ છે કે એ સમયે સ્વાર્થી લોકોએ પોતાની ઝાડ ફેલાવી અને આપણને જેને કહેવાય મિસગાઈડ કરી દીધા. અને આ તો બિચારો અજાણે ભૂમકામાંથી આવેલો જીવ, કાંઈ ખબર નથી, અને બધા બહુ હાચવે છે. ખાન પાને કરી પોષે દેહ, થાય મોટો આપે સુખ તેહ. દૂધ પીવડાવો, એને બિસ્કિટ ખવડાવો, એને ફલાણું લિક્વિડ પાવ, એને ઓલી દવા પાવ, અને જલ્દી મોટો થાય એમ કાંઈક કરો. ડૉક્ટર સાહેબાનું વજન થોડું ઓછું છે તો થોડું વજન વધે એવું કાંઈક કરો. તો કે આ તો તમારા બધાનું ઘટાડી દે એવો આવ્યો છે. વજનની વાત જવા દો, પણ ડૉક્ટર સાહેબ તમે કાંઈક કરો, છોકરાનું
બોડી કંઈક થવું જોઈએ. શું કામ? સ્વામી ઘણીવાર કહેતા કે ગામડામાં પટેલની પટલાણી હોય ને, એ ભેંસને તગારું ભરીને કપાસિયા મૂકે. શું કામ મૂકે છે? ભેંસ દેવી છે, મહિષા દેવી છે કે હે દેવી, લ્યો આ તમારું નૈવેદ્ય. એની ભાવ છે, પ્રેમ છે, પણ તગારું મૂકીને વાહો ડેગડું મૂકવું છે અને આખું દૂધનું ડેગડું ભરવું છે. મુકેશ કોઈ બકરાને તગારું? મુકેશ કોઈ ગઈઢિયા બળદિયાઓને? સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. છોકરાઓને અમે ઘણી વાર કહીએ, વિદ્યાર્થીઓ, હે નિત નવા નાસ્તા આવે, ડબરા આવે, છોકરા શિયાળો છે અડદિયા ખાજે, આ પાક ખાજે, ઓલો પાક ખાજે, જોજે હો ભૂખો રહેતો નહીં. ન ખાવું તો પરાણી દે, ન વાપરવા તો 500 નોટ પકડાવતા દે. કેવો ભાવ છે! ભાવ છે, પણ સ્વાર્થ પૂરો છે. ઈનો ઈ છોકરો, તમારી ઘરે જન્મેલો છોકરો જો આગળ બેરો મૂંગો ને અંધ હોય ને તો અંધશાળામાં મૂકી આવે, અને મંદ બુદ્ધિ હોય તો એ મંગલ મૂર્તિ છે આ બાજુ વાડલા પાટકે. ખોડ ખાપણ હોય તો એના વિભાગ છે, અંધ હોય તો અંધશાળા છે. કેમ? તો દીકરો હતો ને, પણ હવે કઈ કામમાં નથી આવે એમ. એટલે સ્વામી કહે છે, સહુ સહુને આશા જુજવી, તન જતન કરે નિત્ય નવી. એવી જતન કરી, આપણી જતન કરી છે એવી જ બધાને આશા હતી. જલ્દી કાઠારો થઈ જાય, જલ્દી ગાડે જોડી દો, જલ્દી લગ્ન કરી નાખો, જલ્દી વહુ આવી જાય, મને કામમાં મદદ કરે. હવે આશા રાખવા જેવું નથી યુગભાઈ. કામ કરાવે બધાને. સ્વાર્થી. દેવાનંદ સ્વામી લખ્યું છે કે આ બધાય આપણને સગાવાલા જે મળ્યા છે એ શા માટે મળી ગયા, કેવી રીતે ભેગા થઈ ગયા? કાંઈ આંખની ઓળખાણ નથી, કોઈ જન્માંતરમાં, કોઈ જન્મમાં કાંઈ લેવા દેવા નહીં, ભેગા થઈ ગયા. તો કે લેવા દેવા હતી, કાંઈક લેતી દેતી બાકી હતી. કાંઈક કોકના દબાવ્યા થાય એ ચૂકવવા તમે આવ્યા છો, કાંઈક કોકે તમારા દબાય થાય લેવા આવ્યા છો, કાંઈક કોઈકે તમે દુઃખી કર્યા હતા કોઈક જન્મમાં, એને તમે દુઃખી કરવા આવ્યા છો. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા. એ કીર્તન અહીંયા ઝીલાવે છે, બધાએ ઝીલવાનું છે. એક એક શબ્દ સમજવા જેવા છે. દેવાનંદ સ્વામીના સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. એ છે જૂઠી માયા કેરી ઝાડ અંત કાળે, સગું નહીં કોઈનું રે. છે જૂઠી માયા કેરી ઝાડ અંત કાળે, સગું નહીં કોઈનું રે. સુખ સ્વપ્ના જેવું છે આ સંસારનું રે, સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે. તેને જાતા ન લાગે વાર અંત કાળે, સગું નહીં કોઈનું રે. તેને જાતા ન લાગે વાર અંત કાળે, સગું નહીં કોઈનું રે. દેવાનંદના વાલાને વિસરી ગયો રે, એ તારે ગળે પડ્યો જમ ફંદ અંત કાળે, સગું નહીં કોઈનું રે. દેવાનંદના વાલાને વિસરી ગયો રે. બસ જન્મ થઈ ગયો ને, નિષ્કાનંદ સ્વામી કહે છે ભગવાનને વિસરી ગયો. અને પછી સ્વામી એક કડી એવી લખી
જેણે કરી ભૂલે ભગવાન, એવું સમજાવ્યું સર્વે જ્ઞાન. જે કઈ હગાવાલા ભેગા થયા ઝાઝા ભાગના 80% કે ભગવાન ભૂલે, સ્વામી કે એવું જ્ઞાન સમજાવ્યું. અનેક વિધિ શીખવી છે અન્ય, ન શીખવું હરિનું ભજન. બીજી બધી રીત શીખાવી, આમ કર બેટા આમ કર, જો આ ટીવી આમ ચાલુ થાય મારા દીકરા, આ રિમોટ એને માળા હાથમાં ન પકડાવી, એને બધી ગેમો રમતા શીખવાડી, કોમ્પ્યુટર ચલાવતા શીખવાડ્યું. આવડા ટીનિયાને મોબાઈલ બધા આવડે, પણ એને માળા હાથમાં થયો તો સકડું મારીને ફેરવીને ઘા કરીને વયો જાય. એટલે સ્વામી ઠપકો આપે છે, બધું શીખવું પણ હરિનું ભજન ન શીખવું. આપણને ખબર ન પડે એટલી મોબાઈલમાં ખબર 5 વર્ષના ટાબરિયાને પડે છે. પડે છે કે નથી પડતી? ટીવીમાં કઈ ચેનલમાં 110 ચેનલ હાલતી હોય તો કઈ ચેનલમાં હું આવી એને ખબર હોય, ક્યાં કાર્ટૂન આવે છે, ક્યાં એના જેવા બાખડા આવે, બધી ખબર હોય. અને તમને ખબર નહીં, પેલા કાઢીને બેઠો હોય ઊંધા ગોઠણીયા નાખીને કલાકો સુધી બેઠો રહી છે ને. મોબાઈલમાં SMS કરે, ફોન કરી દે, આમ કરે, બધું આવડે. કારણ બાપાએ શીખવું નહીં, હરિનું ભજન ન શીખવા, બીજું બધું શીખવું. શીખવા ના નથી, પણ હરિનું ભજન શીખવું જોઈએ. મદાલસા રાણી ભાગવતમાં જોજો, જીવ આપણી ઘરે આવ્યા છે અથવા આપણે જ્યાં આવ્યા હતા ત્યાં આપણને આવું મળ્યું નહીં. નકર તો પ્રહલાદ ન થઈ ગયા હોત, ભગવાન નો સામે ઊભા રહી ગયા હોત. પણ નાનપણમાં આપણને આવું કંઈ કરાયું જ નહીં, એટલે આજે થોડું કઠણ પડે છે. ધ્યાન કરાવી તો નીંદર આવી જાય, માળા કરતા કરતા કાંઈક નવીન વિચારો મને આવવા, માનસી પૂજામાં હળિયું કાઢીને બીજે પૂગી જાય. એનું કારણ નાનપણથી મનમાં કાંઈ ટ્રેનિંગ કોઈ આપી નહીં, એવું થઈ ગયું. મદાલસા રાણી પોતાના પુત્રને પારણામાં નાખીને ઝુલાવે. હવે નાનકડું છોકરું અને હિસકાવતા હું બોલે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. હે પુત્ર, તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, સંસારની માયા તારે હોય નહીં, તો આત્મા છો, સચ્ચિદાનંદ, તું દિવ્ય સુખરૂપ આત્મા છો. તું ભલે આ શરીરમાં આવ્યો, અત્યારે ભલે મનુષ્યના નાનકડા શરીરમાં બેઠો, પણ તું ચૈતન્ય મહા આત્મા છો, પરમાત્માનો અંશ છો. હવે નાનકડું ટેટું હું સમજે, શું સમજે? પણ એને એવું જ્ઞાન આપે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. નિરંજન એટલે તને માયા જ નથી, અંજન નથી. બેટા તું તો મહાન આત્મા છો. તું પરમાત્માનું ભજન કરવા માટે, પરમાત્માની સેવા કરવા માટે તારો જન્મ છે. આ સંસારની મોહ માયામાં ફસાતો નહીં દીકરાઓ, એમ કરીને હિંચકા નાખે અને એવા હારડા ગાય હો, તો એ છોકરો મોટો થઈ અને એવું ભજન કરે, એવું ભજન કરે, સંસારમાંથી વૈરાગ થઈ જાય. અને માં ઉપદેશ આપે બેઠી બેઠી, અને થઈ જાય સાધુ. બીજો દીકરો એને પારણેથી ચાલુ કરે, ગર્ભમાંથી સંસ્કાર ચાલુ કરી દે. શુદ્ધોસી બુદ્ધોસી, બોલો બોલો, શુદ્ધોસી બુદ્ધો. બુદ્ધો એટલે તું બુદ્ધ છો એમ, બુદ્ધું નહીં એમ, નગર કે આપણું જ હાલતું લાગે આ કઈક. બીજો દીકરો મોટો થાય, સાધુ થઈ જાય. ત્રીજો, ચોથો, પાંચમો, 7 દીકરાને સાધુ કર્યા. કેટલા? બોલો ખરા, આ પાર્ટી નથી બોલતી. વળી કોક તૈયાર થઈને રજા દેવી પડે તો 7 સાધુ કર્યા. ભાગવતમાં છે વાત. પછી રાજાએ કીધું, હે રાણી, આવડું મોટું પૃથ્વીનું રાજ્ય, હાથ દીકરાને સાધુ કરીને વનમાં મોકલી દીધા, તો હવે એક પુત્ર એવો તો તૈયાર કરો, ઉપદેશ આપીને કે મહાન પૃથ્વીનો સમ્રાટ રાજા બને, ધર્મવાન, પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરે અને હજારોનો મોક્ષ પણ કરી શકે અને મારું રાજ્ય હાચવે. મારો વારસદાર તો એક જોઈએ ને, બધાને વનમાં મોકલી દો છો. જેમ ગંગા માએ બધા દીકરા ગંગાજીમાં પધરાવી દીધા સંતનું રાજાના,
જન્મે નાખ્યા હોય ગંગાજીમાં. કે આ સંસારમાં રહેવા જેવું જ નથી. સત્સંગ રૂપી ગંગામાં ડૂબી જ જાઓ, આ દુનિયામાં રહેતા જ નહીં. બધી ગંગા માતાએ બધા નાખી દીધા. છેલ્લે એક રહ્યા એ ભીષ્મ દાદા બન્યા, એ પણ એવા જ બન્યા. એમ આના 7 પુત્ર સાધુ કર્યા અને 8માને રાજાના કહેવાથી એવો ઉપદેશ આપ્યો, તો મહાન ધર્મવાન રાજા બનીશ, તો પૃથ્વીનું પાલન કરીશ ધર્મથી, અને મહાન સાધુ સંતો મંદિરો શાસ્ત્રોનો ઉદ્ધાર કરીશ, ધરતી ઉપર એવું સામ્રાજ્ય કરીશ કે સતયુગ ફેલાઈ જાય, અને યથા રાજા તથા પ્રજા, અને જેવો પુરુષ હોય એવા પ્રદેશમાં આ ભક્તિનો ફેલાવો કરે છે. રાજા હિસાબે કાળ પણ ફરે છે. રાજા ઈશ્વરનો અંશ છે. ભગવાને ગીતાજીમાં કીધું છે, નરાણામ નૃપ, મનુષ્યમાં રાજા એ મારો અંશ છે. એવો ઉપદેશ આપ્યો ને, તો છોકરો મોટો થઈને ચક્રવર્તી સમ્રાટ બન્યો, ધરતી ઉપર એક છત્ર અને ધર્મનું સ્થાપન કર્યું છે. કોઈ વિદ્વાનને પૂછ્યું કે બાળકની કેળવણીની શરૂઆત ક્યારથી કરવી જોઈએ, તો કે અત્યારે તમારો બાળક શું કેવડો થયો છે, તો કે 4 વર્ષનો થયો છે. તો કે મોડું થઈ ગયું. કે કેમ? તો કે બાળક જ્યારથી સ્મિત કરતા શીખે, થોડું હસે ને, ત્યારથી એને સંવેદના આવી જાય છે, ત્યારથી એને કેળવણી શરૂ થઈ જાય છે. એથી અગાઉ તમને કહું, એથી આગળ તો વિદ્વાન એ જે મનોવૈજ્ઞાનિક હતો એવું કીધું કે માતાના ગર્ભથી જ સંસ્કારની શરૂઆત થઈ. એથી આગળ તમને કહું તો એના દાદા દાદીથી એના સંસ્કારની શરૂઆત થઈ જાય છે. એટલે આપણે ત્યાં જો લગ્ન પ્રસંગોમાં લગ્નના જોવે ને જ્યારે સગપણ, ત્યારે એના હાથ પેઢીનું બધું જોવામાં આવતું હતું. એના સંસ્કાર, એની પરંપરાઓ, એમાં રોગ નથી વગેરે બધું સત્સંગજીઓનો બતાવ્યું છે. કારણ કે એનો વારસો આખો ઉતરે છે. જેમ પ્રહલાદજીને કયા ધ્રુવ માતાના ઉદરમાં હતા, ગર્ભમાં જ નારદજીએ કેવી વાતો કરી, અને પ્રહલાદ મહાન ભક્ત થયા છે. અભિમન્યુને માતાના ઉદરમાં 7 કોઠાની વિદ્યા શીખી ગયા, 1 કોઠો અધૂરો રહી ગયો. એ પણ ભગવાનની ઈચ્છા સમજો. સંસ્કારની શરૂઆત માતાના ઉદરથી જ થઈ જાય છે. પણ એવા કુળમાં જન્મ હોય તો થાય ને ભાઈ, કે જે ભક્તિ કરતા હોય. એવા પણ બાળકો, એવા પણ હરિભક્તો છે કે અમે એને અમેરિકામાં પણ એવો પ્રયોગ થયેલો છે કે 16 ગર્ભવતી સ્ત્રીઓને, 16 સ્ત્રીઓને એક જ સરખી સ્ટોરીઓ સંભળાવવામાં આવી, 16 બીજી 16 સ્ત્રીઓને પશ્ચિમી ફિલ્મી સ્ટોરીઓ સંભળાવવામાં આવી. અમુકને એવા મ્યુઝિકો સંભળાવવામાં આવ્યા, ભારતીય શાસ્ત્રીય સંગીતો, અમુકને વેસ્ટર્ન કે ઓલા પોપ મ્યુઝિક સંભળાવવામાં આવ્યા. એ બધી સ્ત્રીઓ પર મનોવૈજ્ઞાનિકો અધ્યયન કરવું, પછી એને ત્યાં જ્યાં પુત્ર પુત્રીઓ જન્મા, એ બધાને એ જ વસ્તુમાં રસ, એ જ વસ્તુ ગમે, એમાં જ એને જિંદગી વિતાવી દીધી. વિચાર કરો, એને એ જ સાંભળવું ગમે, એ સંભળાવો તો એને મોજ આવી જાય, બીજું સંભળાવતી રોવા મને ગમે જ નહીં નાનપણથી. એમ આપણા હરિભક્તોના પણ દીકરા દીકરીઓ હોય છે કે જેને મહારાજની ધૂન સંભળાવો તો શાંતિથી સૂઈ જાય અને આનંદમાં આવી જાય, રોતું બંધ થઈ જાય બાળક. એવા પણ ઘણા હરિભક્તોને બાળકો હોય છે. આ ગર્ભના સંસ્કાર છે. પણ એવું શીખવાડ્યું સ્વામી કે ભૂલી ગયા. એકલ શૃંગી એના પિતાએ એવી ધ્યાન રાખ્યું કે સ્ત્રી પુરુષનું ભાન ન થાય, અને જીવ પણ ઈ કક્ષાનો આવીને બેઠો હોય તોય તમારા પ્રયત્ન નિષ્ફળ નીવડે. જોકે જીવ પણ એવા જ એવી જગ્યાએ જ પસંદ કરે છે માતા પિતાને. ગમે ત્યાં ગમે તે જીવ નથી આવી જતા. તમે ભક્ત હો, તમે એકાંતિક હો, તમે મહારાજમાં પ્રીતિવાળા હો, તમારે જીવન એટલું ઉચ્ચ કક્ષાનું હોય તો તમારે ત્યાં ઉચ્ચ આત્માઓ જ જન્મ લે. આત્માઓ પણ માતા પિતાને પસંદ કરે છે, એ આકાશમાં ફરતા હોય છે. જે નીચ કક્ષાના આત્માઓ છે, જે હત્યારાઓ છે, ખૂની છે, એવી કક્ષાના આત્માઓ છે, એ કસાય, આતંકવાદીઓ એવાને ત્યાં જન્મ લેતા હોય છે. એ પણ એમાં ભાગ ભજવે છે. અને બીજું, નાનપણથી પછી સંઘ પણ ઘણો બધો ભાગ ભજવે છે. એક છોડને ઉછેરવા માટે વાતાવરણ, જમીન, પાણી, સૂર્યપ્રકાશ, એની માવજત બધું જ ભાગ ભજવે છે.
અને બિયારણ મોટો ભાગ ભજવે કે પછી તમે બાવનું બીજ વાવીને પછી ગમે એવી જમીન ને ગમે એવું વાતાવરણ સેવો પણ એમાં કાંટા જ આવે છે. એમ ઘણા આસુરી જીવ જો આવી ગયા તો કુળનો નાશ કરી નાખે. દુર્યોધનની પેઠે, કંસની પેઠે. પણ આ જીવ અને એવો સંગ મળ્યો અને પાછો પોતે ભગવાનને ભૂલી ગયો. જન્મ મળ્યો, બાળ અવસ્થામાં હવે આવે છે. બ્રહ્માનંદ સ્વામી ઠપકો આપે છે. બ્રહ્માનંદ સ્વામી એક વસ્તુની યાદી આપે છે કે ભાઈ, તમને મહારાજે જન્મ આપ્યો, મહારાજે તમારી કેટલી જતન કરી ગર્ભમાં, તમને સર્વાંગ સંપૂર્ણ શરીર આપ્યું મહારાજે, એની કરુણા કેટલી છે. જન્મ પછી પણ માતાના સ્તનમાં દૂધ આપ્યું. જન્મું તેને જીવાડવાને ઉપાય શોધ્યો સૂદ જોને, કીડીને કહો હાથીને મોં, ચાર પગાને ચાર જોને, હાડ માંસના હૈયા મધ્યે દેવે સર્જા દૂધ જોને. હાડ માંસના હૈયામાં ભગવાને દૂધ સર્જન કર્યું કે આ બાળક છે, હજી નાનો છે, કાંઈ ખાઈ નહીં શકે, એને દાંત નથી, એનું પોષણ કરી મારે એને મોટો કરવાનો છે. એટલે માતાના સ્તનમાં દૂધ મૂક્યું. કોણે? અમૃત જેવું દૂધ મૂક્યું આપણે માટે મહારાજે. એટલે બ્રહ્માનંદ સ્વામી લખે છે કે પ્રભુ તમારી કરુણા કેટલી છે, જેની કોઈ કલ્પના ન આવે. કહા કહું હરી કરુણા તેરી, અન્ન જળ પોષદ સાંજ સવેરી, પશુ મીઠાઈ અને મનુષ્ય મોહે કીનો. પશુમાં હતા 4 પગ હતા, એમાંથી 2 પગ આપ્યા, માણસ બનાવ્યા. સ્વામીનું કીર્તન 2 કડી સાંભળી લઈએ. कहाँ कहो हरे करुणा तेरी, कहाँ कहो हरे करुणा तेरी, पशु मिटाई मनुष्य मोह कीनो, पशु मिटाई मनुष्य मोह कीनो, अन्न जल पोषत सांझ सवेरी, करुणा तेरी कहाँ कहूँ हरे करुणा तेरी। गर्भवास मही पचोय धो मुख, जठर अग्नि तन दाहनेरी, गर्भवास मही पचोय धो मुख, जठर अग्नि तन दाहनेरी, ते दुख ते मोह राखी लियो तुम, ते दुख ते मोह राखी लियो तुम, नाथ तुम ही मेरो हाथ ग्रहेरी, करुणा तेरी कहाँ कहो हरे करुणा तेरी। બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ કેટલી કરુણા તમે કરી આ જીવ ઉપર, પશુ મીઠાઈ મનુષ્ય મોહે કીનો. કેટલી ભગવાનની દયા છે, આપણે માણસ બનાવી દીધા છે. ઢોર ઢાખરમાં કૂતરા ગધેડામાં આટા મારતા છે, એમાંથી મનુષ્યના સુંદર શરીર અને 84 લાખના જન્મ, બધાય જીવ ભગવાનના અંશ, પણ મનુષ્યની બોડી છે ને એ ભગવાનની પ્રતિકૃતિ છે. ધામમાં પણ ભગવાન દ્વિભુજ, 2 ચરણ, આ રીતનો આકાર છે. બાકી બીજા બધાયને કોઈને લાંબી ડોક, લાંબા પૂંછડા, લાંબા કાન, પાર વગરના અપસેટ બોડીઓ, લાંબા જીબડા, લાંબા ઓઠ. તમે જીરાફ જુઓ કેવી ડોક લાંબી, ડોક્ટરને બતાવવા જાઓ નાક કાન ગળાના, હું ગળું તપાસું, આવી ડોકું દીધી હોત હાંડિયા જેવી. કેવી કરુણા કરે, કેવું સુંદર બોડી, કેવા સરસ મુખ. અમે કાઠિયાવાડમાં કેવા નમણા મુખ, વેસ્ટ ઇન્ડિઝમાં નથી જોવા જેવું.
એમાંય સોરઠ ધરતી, ગઢ જૂનો ગિરનાર હાવદડા હેંદડ પે, ત્યાં આપણે આવ્યા છે. બાકી ભગવાને જ્યારે ગાળ નાખ્યો ને, પેલો ગાળ નાખ્યો અને ભગવાને ભઠ્ઠો પકાવ્યો અને એવો તાપ કર્યો, ભગવાન ઉત્સાહમાં હતા. પછી નાખ્યો તો બળી ગયો, કાળા કોયલા થઈ ગયા. એ નાખ્યો આફ્રિકામાં, વેસ્ટ ઇન્ડિઝ બે કરી નાખ્યા. પછી ભગવાન કે આ તો બહુ થયું, દાઝી ગયો, આ ચોટી ગયું. બીજો ગાળ નાખ્યો આખો. પછી ભગવાનને ફડકો હતો, બળી ન જાય, દાજી ન જાય, કાળો ન પડે. એ ઉતાવળમાં વહેલો થોડો કઢાઈ ગયો. એ કાચો રહ્યો, બાફેલ બટાટા જેવો, યુરોપના દેશોમાં નાખી દીધું. ત્રીજો ગાળ નાખ્યો ભગવાને બેકરીમાં, મોહનભાઈને પૂછે. ભઠ્ઠો હળગાવીને ભગવાન ટાઈમ સેટિંગ કરીને બેઠા કે હવે દાજવો જોઈએ નહીં, કે પહેલી વાર એટલો રાખ્યો દાજી ગયો, બીજી વાર કાચો રહ્યો, બરાબર વચ્ચેનું સેટિંગ કર્યું અને એવો ઘઉંવર્ણો વાન નીકળો. એ આપણો ભારત દેશ. તાળીઓ તો વગાડો, તમારી વાત આવી. આપણા વખાણ આવે તાળીઓ તો પાડો ભલા. જો આ ઘઉંવર્ણો વાન કહેવાય, નહીં કાળો નહીં ધોરો, એને કહેવાય ગોરો. અને એક કવિએ સરસ લખ્યું છે, કાળા વદન પર, સાંભળજો, ગોરા વદન પર તલ જો કાળો હોય તો એ તલ છે. ગોરા વદન પર તલ જો કાળો હોય તો એ તલ છે. પણ કાળા વદન પર તલ જો ગોરો હોય તો એ કોઢ છે. કાળા વદન પર તલ જો ગોરો હોય તો એ કોઢ છે. કાળો પુરુષ અને ગોરી પત્ની એ તો કૃષ્ણ ને રાધાની જોડ છે ભાઈ. કાળો પુરુષ અને ગોરી પત્ની એ તો કૃષ્ણ ને રાધાની જોડ છે. પણ કાળી પત્ની અને ગોરો પુરુષ એ તો રોજની માથા ફોડ છે. એટલે ભગવાને આપણને ઘઉંવર્ણા બનાવ્યા, એ પણ ઉપકાર આપણી ઉપર. સરસ શરીર આપ્યું અને પછી આગળ સ્વામી લખે. પણ આટલું બધું આપ્યું, ગર્ભવાસમાં બચાવ્યો, પણ બહાર આવીને શું કર્યું જન્મ પછી? હવે બીજી કડીમાં સ્વામી લખે છે, બહાર આવી. બહાર આયે भयो उन्मत्त में, जठर त्रास सब ही बिसरे री. बहार आए भयो उन्मत्त में, जठर ત્રાસ सब ही बिसरे री. तुमको भूल फूल सो फिरत हूँ, तुमको भूल फूल सो फिरत हूँ. कहीं न जात मूरखता मेरी, करुणा तेरी कहाँ કહો હરે. करुणा तेरी कहाँ કહો હરે, करुणा तेरी. સ્વામી એમ કે છે, બહાર આય ભયો ઉન્મત મેં, કહી ન જાત મૂર્ખતા મેરી. અને તુમકુ ભૂલ ફૂલ સો ફિરત, ફૂલો જેને જન્મ આપ્યો, રક્ષા કરી, દૂધ આપ્યું, માતાના હૈયામાં હાથપગ સર્વાંગે સુંદર શરીર આપ્યું, અને આવી રીતે પશુ મીઠાઈ મનુષ્ય કર્યો, છતાં જેણે જન્મ આપ્યો એની સામે થયો. ભૂલી તો ગયો જ, એનું ભજન ભૂલ્યો અને એની સામે થયો. કોણ? ભગવાન. હું ભગવાનમાં માનતો નથી, એવો નાસ્તિક થઈ ગયો પાછો. કોણ? ભગવાન. વિદેશમાં એક નાસ્તિક થઈ ગયો, આખો એને નાસ્તિક પંથ ચલાવ્યો. એના પુસ્તક લખ્યા કે ભગવાન જેવી વસ્તુ છે જ નહીં, અને એના બંગલા ઉપર એને બોર્ડ માર્યું. નિત્સે નામનો ચિંતક થઈ ગયો, નિત્સે. એને શું લખ્યું? ભગવાન મરી ગયો છે, એવું બોર્ડ માર્યું. ગોડ ઇઝ ડેથ લીખી તેને નિત્સે. આવું મોટું કલરફુલ લાઇટિંગ વાળું બોર્ડ માર્યું. બધા વાંચે. નાસ્તિકનો લીડર. અને એવા ગ્રંથો લખે કે જ્યાં ભગવાનનો ઉચ્છેદ હોય
પણ બહેનું એવું થોડાક સમય થયું અને નીચે મરી ગયો. પછી એક જણો આવ્યો, બોર્ડ ઉતારીને બીજું બોર્ડ લગાડી ગયો. નીચે ઇઝ ગોડ લિખિત ઇન, નીચે ઇઝ ડેથ લિખિત ઇન ગોડ. નીચે ગુજરી ગયો લિખિત ઇન ભગવાન. ભગવાન તો બેઠો જ છે, આવા કેટલાય મરી જાય, પણ ભગવાનની સામે થાય છે. એટલે જ લખ્યું કે જેહી જન્મ દિયો તેહી બિસરાયો, એસો હે નમક હરામી. જેહી જન્મ દિયો તેહી બિસરાયો, એસો હે નમક હરામી. પ્રભુ એ જોઈને મને હસવું હજારો વાર આવે છે, એટલા જ માટે કે તારા બનાવેલા આજ તને બનાવે છે. ભગવાને આપણને બનાવ્યા બધાને, અને આપણે બધા ભેગા થઈને ભગવાનને બનાવીએ, બનાવટ કરીને. નાસ્તિક પણ જેને ભગવાનમાં આસ્તિકતા છે એ કોઈ દી ભગવાનને ભૂલતા જ નથી. જેને મદદ કરી છે એને ભૂલે એ કૃતજ્ઞ. એટલે સ્વામી આગલી કડીમાં વાપરેલું કૃતજ્ઞ, કુબુદ્ધિ, પાપી, પાપના પાડ, મતિહીણ, મંદમતી, અતિ, એવા શબ્દ વાપર્યા કે જેણે મદદ કરી એને ભૂલી ગયો. એક ગરીબ માણસે, બહુ ગરીબ, એટલે ભગવાનની ઉપર એને પોસ્ટકાર્ડ લખ્યો કે પરમ કૃપાળુ પરમાત્માને માલુમ થાય કે હું એટલો બધો ગરીબ છું, મારે ખાવાના કપડાના પણ સાસા પડે છે, તો હે પ્રભુ મને 500 રૂપિયાની મદદ કરો તો હું તમારો પાર નહીં ભૂલું. મુકામ, પોસ્ટ, સ્વર્ગ, ભગવાનને મળે એમ કરીને બધું લખ્યું એડ્રેસ. હવે આવી ટપાલ ગઈ, ભોળો માણસ ગામડાનો, ટપાલ ગઈ પોસ્ટ ઓફિસે. એટલે બધા ટપાલનું સોર્ટિંગ કરતા હતા. એમાં એક કર્મચારીના હાથમાં આવી, જો આખો ભોળો માણસ છે, ભગવાન ઉપર શ્રદ્ધા ધરાવે છે, અને મુકામ પોસ્ટ સ્વર્ગ કરી અને પરમ કૃપાળુ પરમાત્માને મળે એવું એડ્રેસ આ થોડી મળે. બધા સ્ટાફના મિત્રોએ નક્કી કર્યું કે ગરીબ છે, ચાલો નહીં 500 રૂપિયા ભેગા કરીને હાવ મદદ મની ઓર્ડર કરી દે તો એનું કામ ચાલતું હોય. 500 રૂપિયામાં કાંઈક જરૂર પડી છે, પણ જો વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો ભગવાન કોકમાં પ્રેરણા કરીને મોકલે ખરા. તો એ બધાએ કર્મચારી ઉઘરાવ્યા, એકબીજા પાસેથી ફંડ કર્યું, પણ 400 રૂપિયા થયા. 500 ન થયું, 400 એને એટલું મદદ થાય ને, એટલે 400 રૂપિયાનું મની ઓર્ડર કરી લખેલા એડ્રેસ ઉપર એ મની ઓર્ડર મોકલું. અને આ ગરીબ માણસના હાથમાં મની ઓર્ડર આવ્યું, ખોલ્યું, ગણ્યા તો 400 નીકળ્યા. ત્યારે એને બીજું પોસ્ટકાર્ડ લખ્યું, હે પરમ કૃપાળુ પરમાત્મા, તમે ખરેખર દયાનો સાગર છો. મેં 500 રૂપિયાની મદદ મંગાવી હતી, તમે ખરેખર 500 જ મોકલા હોય, પણ ટપાલ ખાતાવાળા એવા હરામખોરો નીકળ્યા, હો ખાઈ ગયા. વચ્ચેથી હો ખાઈ ગયા ને 400 જ મોકલા. હવે આવો તો રૂબરૂ કંઈક મોકલજો એમ. જેણે મદદ કરી એને જ, એમ આપણને ભગવાને મદદ કરી, આવી રીતે રક્ષા કરી, અને એને જ આપણે સામે બાયું ચડાવી. એટલે આ બાળપણ છે. બાળપણમાં શું કરે છે આ ભાઈ? જન્મ થઈ ગયો, થોડા મોટા થયા, કોઈએ કાંઈ સંસ્કાર આપ્યા નહીં, અને પછી દશા થાય છે. એ હવે કળિયુગ સ્વામીની સાંભળીએ આગળ. યમદંડ. અનેક વિધિ શીખવી અન્યા, નવ શીખવ્યું હરિનું ભજન. જેણે કરી ભૂલે ભગવાન, એવું સમજાવ્યું સર્વે જ્ઞાન. કૂડ કપટ ને ઘણી ઘાતો, તેની કહી સમજાવી છે વાતો. છળ છેતર દગા દયાહીણા, એમાં કર્યો પૂરો પરવીણા. પેટ પાખંડ પર ધન લેવું, અનેક રીતે શીખવ્યું એવું.
કરવી હમેશ આપ્યો સહુએ એવો ઉપદેશ. સ્વામી એક જીવની કથા ચલાવે છે, કારણ કે આ યમધનની કથા આગળ ધપાવવા માટે આવું મટીરિયલ જરૂરી છે. સ્વામીને લાગે છે કે એનું બાળપણ કેવું વીત્યું છે, એને કેવા સગા મળ્યા, એણે શું શીખવું, અને આ પણ કેવી રીતે શીખો બધું, કે જે અક્ષરધામને રસ્તે જઈ શકે એવું કાંઈ શીખો નહીં અને કોઈ શીખવાડ્યું નહીં. હવે યુવાવસ્થામાં પણ આવશે, વૃદ્ધાવસ્થામાં પણ આવશે, પછી જમપુરીમાં મોકલવાનો છે. કારણ કે સીધે સીધો થોડો યમધન ચાલુ થાય, પહેલાં તો એનું લો મટીરિયલ તો ભેગું કરવું પડે ને. આ એની કથા જ, એટલે આપણે આમાં ક્યાંય ન આવી જઈએ એને માટે સ્વામી થોડીક ટૂંકી નોંધ કરાવે છે આપણને. શું કહે છે? બધા એવા સ્વાર્થી હગા મળ્યા, એમ કરતા થયા વર્ષ 5, રમવા કારણ આપ્યો છે સંચ. સંચ એટલે રમકડા. 5-7 વર્ષનો થયો, નાનું ટેટું હતું, એવા રમકડા લેવા, સરસ મજાના ઘોડા ઘોડી, ઢીંગલા ઢીંગલીયું, બીજા ગાડીઓ, બધા રમકડા. ધીમે ધીમે માંડ્યો રમવા, બધું શીખવાડ્યું, પણ હરિનું ભજન ન શીખવાડ્યું. સ્વામી કહે, કૂળ કપટને ઘણી ઘાતો, તેવી કઈ સમજાવી વાતો, છળ કપટ દયા દગા એમાં કર્યો પૂરો પ્રવીણ, પેચ પાખંડને પરધન લેવું એવું અનેક રીતે શીખવું, એવું ચોરી હિંસા કરવી હંમેશ એવો આપ્યો સૌએ ઉપદેશ. આ કુટુંબ આવું મળ્યું કે જીવને આવું શીખવું, કે જે જમપુરીનું ભાથું તૈયાર થાય. બાળક છે ને એ કોમળ છોડ છે, એને જેમ વાળી એમ વળે. એને તમે જો સિકંદર બનાવો તો સિકંદર બને. ગાંધીજી એમ કહેતા કે મારા જીવન ઘડતરમાં મારી માતાનો અમૂલ્ય ફાળો છે. કેમ કે હું નાનો હતો ત્યારે મારી મા મને પાસે બેહાડી એવી એવી વાતો શીખવાડતા કે જે મને અત્યારે મોટો થયા પછી પણ દુનિયા મને રાષ્ટ્રપિતા કહેતી હોય, પણ હું મારી માને ભૂલી શકતો નથી. શિવાજી મહારાજ એમ કહેતા કે જીજાબાઈએ મને જે આપ્યું છે એ આખી જિંદગીમાં મને દુનિયા કોઈ આપી શકી નથી. પારણામાં જે આપ્યું, બચપણમાં જે શીખવાડ્યું, બેટા આમ કરજે, ગરીબને અપાય, બેઠા લે, મુઠડી લે, આપ લોટ અને પૈસા આપજે. સ્વામી વિવેકાનંદે પણ એવા સંસ્કાર આપેલા. એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો ને, ફાટેલ ધોતિયું હતું. સ્વામી વિવેકાનંદ ત્યારે નાના, એને હારું ધોતિયું હતું, તો પોતે બીજું ફાટેલ પહેરીને હારું ધોતિયું એને આપી દીધું બ્રાહ્મણને. બાળક ઈશ્વરનું સ્વરૂપ છે, એ વાત સાચી. એક મનોવૈજ્ઞાનિકનું વિધાન કહું તમને. બાળક ઈશ્વરનો અંશ છે કે ઈશ્વરનું સ્વરૂપ છે, વાત સાચી. પણ ક્યારે? કે જ્યારે તમે બાળકમાં એવા દિવ્ય ગુણો નિર્માણ કરો અને એનું જીવન મોટા થતા જીવન જીવવાને લાયક બને અને હજારો લોકોને ઉપયોગી બને તો જ. અને બચપણથી જ તમે એવા સદગુણોનું સિંચન કરો કે બાળક નાનપણથી બીજા પ્રત્યે કેમ દયાભાવ રાખવો, બીજાને કેમ મદદ કરવી, બીજાને કેમ સહાનુભૂતિ દાખવવી, દરેક મનુષ્યનું કેવી રીતે સન્માન કરવું, આ બધા ગુણો એને શીખવાડવામાં આવે તો બાળક ઈશ્વરનું સ્વરૂપ છે, નહીં તો શેતાન બની જાય છે. કારણ ગમે તેવો પાક હોય ખેતરમાં, પણ માવજત ન કરો તો બીડ થઈ જાય ઘાસનું. ઘાસ તો વગર વાવ્યું ઉગે, એનું કોઈ બિયારણ નથી વાવવું પડતું. એમ જીવનની અંદર દુર્ગુણો વગર શીખવાડ આવી જાય છે. સદગુણો માટે જ ખેતી કરવી પડે, માવજત કરવી પડે. ગાયડું શીખવાડવા માટે ટ્યુશન ખરા? ચાલો 2 મહિનાનો ક્લાસીસ કરો આ બાજુ તો તમે PhD થઈ જાઓ ગાયડુમાં. એવો કે ક્લાસ ખરો? એ તો તમે અમુક શેરીઓમાં મૂકો ને, ત્રીજેથી PhD થઈને ઘેરે આવશે. આમાં આવે છે બાપને ગાયડું દે હોત આવશે. આમાં સ્વામી લખે છે ગાયડું દે તો હરખાય છે નો બાપ
કે મારા નાગલાની ગાયડું અને ઘીની નાયડું. નાગલો ભૂકા કાઢી નાખવાનો છે તારો, પણ હરખાય છે કારણ કે મોહ છે માણસને. નાનપણથી મારતા હિંસા શીખવાડી એમ કે સમજા. છોકરું નાનું ટેટું હોય ને તો એના હાથમાં કાંઈક આપે એને, લે તારી માં બેઠીને ચૂલા કરીને મારતો આવી જા. એટલે ઓલો છે ધડ દઈને વાહામાં ઝીકતો આવે નાનું ટેટું. એટલે એની માએ કાંઈ કાચી ન હોય એ વેલણ પકડાવે, તારા બાપના ટકામાં દે જા. ન્યા જઈને એના ટકામાં ઝીકે અને એ પાછા બે આનંદ કરે બે માણસ છોકરાને. હવે ખબર નથી આ રમાયડો એમ કે પાછા. અને સંસ્કાર એવા આપે પારણામાંથી, ઓલા શુદ્ધો શી બુદ્ધો શીખે. અને આ હું કે પેલા આપણે પ્રભાતી એવા ગાતા, એ જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે. એવા પ્રભાતિયા બોલતા ઘેરે ઘેરે કે જાગ જાદવ કૃષ્ણ તારા વિના ગાયું ચરવા કોણ જાય, તારા મિત્રો રાહ જુએ. આજે પ્રભાતિયા બદલી ગયા, એ જાગને જાડિયા ઊંઠને ઊંટિયા તુજ વિના ગાંઠિયા કોણ ખાશે. આ સંસ્કાર મજા આવી ગઈ ને, કારણ કે આવું જ આપણે સાંભળ્યું છે. પ્રભાતિયા બદલી ગયા. પેલા તો સ્કૂલોમાં કેવા સરસ એવી કવિતાઓ આવતી કે બાળક સંસ્કારી બની જતો હતો. રામ લક્ષ્મણના કાવ્ય આવે, અભિમન્યુના પાઠ આવે, ભીષ્મ પિતાના તો સહેજ એમાં શૌર્ય આવે, એમાં ઉદારતા આવે, એમાં કર્ણના પાઠ આવે તો દાન આવે, શિબી રાજા, એમાં બધા સદગુણો સેજે સેજેની સ્ટોરીઓમાં આવી જતું હતું. ગ શીખો તો ગાય ન હોય, આજ ગધેડાનો ગ કરી નાખ્યો ભેગા થઈને બધા લ્યો. અને હવે કાવ્ય કેવા આવે, કાળુડી કૂતરીને બબે ગલુડિયા, એક કાળિયું ને બે ધોળિયા રેલો. એક જગ્યાએ તો એવી કવિતા નાની કાવ્યમાં આવી, મેં વાંચી એટલે તમને સંભળાવી દઉં. નાનપણથી કેવું શીખવાડવામાં આવ્યું ને એ માયલું છે. બા મને સ્વપ્નમાં રૂપિયાનું ઝાડ રે જડ્યું, બા મને સ્વપ્નમાં રૂપિયાનું ઝાડ રે જડ્યું, રૂપિયાના ઝાડ ઉપર નવા નવા રૂપિયા ખંખેરી આજ મેં તો ખીસુરે ભર્યું. બા મને સપનામાં રૂપિયાનું ઝાડ રે જડ્યું, સપનાનું ઝાડ પેરા પરીઓના દેશમાં, પરીઓ વસે છે પેલા ચંદ્રના દેશમાં, તારલાને જોઈ મારું મનડું ઠેરું, રૂપિયાને જોઈ મેં તો ખીસુરે ભર્યું. નાનપણથી આવા કાવ્ય શીખે તો બીજાના ખિસ્સા જ કાપે બીજું કઈ કરે. અરે હમણાં તો જન્મ થયો હોસ્પિટલમાં, એક ટેટાનો જન્મ થયો, જન્મતા વેત ઓલી નર્સ હતી એને હાથમાંથી મોબાઈલ આંચકી લીધો. જન્મતા વેત મોબાઈલ લઈ લીધો અને આમ ગુંડો કરવા. એટલે નર્સ કહે તારે મોબાઈલ શું કરો, લાય હું કામ લઈ લીધો? તો કે ભગવાનને SMS કરું છું, ભૂગી ગયો છું, ચિંતા કરતા નહીં. આ મોબાઈલની સંસ્કૃતિ છે ભાઈ. એ કાવ્ય ગયા, એ પાઠ ગયા, એ વડીલો દાદા દાદી કહાનીઓ કહેતા હતા. હાજે બહેન રામ લક્ષ્મણની વાર્તાઓ કરતા. એમ કરતા કરતા છોકરો સૂઈ જાય, એના અનકોન્શિયસ માઇન્ડમાં પણ આવી સ્ટોરીઓ આવી જાય અને એને એવા સદગુણો શીખવા મળતા. આજે ટીવીઓ એવી બધા કાર્યક્રમો આયર બધું જોવે તો કેવા થાય. આજે આપણે જોઈએ છીએ મોટા થઈને શું થાય છે, એનું કારણ આ બધું વાતાવરણ ભાગ ભજે. છોકરા ખરાબ નથી, એને આપણે કેવું વાતાવરણ પૂરું પાડીએ છીએ એ છે. કારણ કે બાળકનો અવાજ બાળકનો સ્વભાવ લિક્વિડ ટાઈપ છે. લિક્વિડ એટલે પાણી. તમે પાણીનો આકાર કેવો, જેવા પાત્રમાં ભરો એવો. તમે ગ્લાસમાં ભરો તો એવા આકારનું થઈ જાય, ડોલમાં ભરો તો એવું થાય, લોટામાં એવું થાય. બરાબર? પાણીનો પોતાનો કોઈ આકાર નથી. એમ બાળકને પોતાનો કોઈ ચોક્કસ આકાર જ નથી. એને તમે જેવા વાતાવરણમાં રાખો એવો એ નિર્માણ થાય. માણસ પોતે પોતાનું વ્યક્તિત્વ ઘડતો નથી,
પણ આજુબાજુનું વાતાવરણ એનું વ્યક્તિત્વ પૂરું ઘડે છે. પાણી કેવા રંગનું તમે કહો, પાણીનો કોઈ રંગ ન આપે આપણે શકીએ, પણ એમાં લાલ રંગ નાખો તો, પીળો નાખો તો, કેસરી નાખો તો, કાળો નાખો તો, પાણીને રંગ લાગે અને પ્રાણીને સંગ લાગે. પ્રાણી એવું બની જાય. પછી પ્રાણીમાં બધા આવી ગયા. ધ મેન ઇઝ એ સોશિયલ એનિમલ. મનુષ્ય સામાજિક પ્રાણી છે. એને કેવું વાતાવરણ પૂરું કરો છો. નાનકડું જ બાળક જન્મેલું હોય, ગુજરાતમાં જ હોય, જુનાગઢમાં જ હોય, એવા 10 બાળકોને પસંદ કરો અને એકને પાકિસ્તાન મોકલી દો, એકને અમેરિકા મોકલી દો, એકને અફઘાનિસ્તાન મોકલી દો, એકને મહારાષ્ટ્રમાં મોકલી દો, એકને ગુજરાતમાં રાખો, બધા પ્રદેશમાં મોકલી પછી 15-20 વર્ષ પછી ભેગા કરો. 25 વર્ષ પછી પાકિસ્તાનમાંથી આવશે એ બંદૂક ખંભે નાખી દાઢી બાળી વધારે માથે ટોપી ઓઢીને આવશે. બોલો કેટલા ઉડાડવાના છે? અમેરિકામાંથી આવશે તો હાવ આર યુ, અર્ધું રહ્યું. વોટ ઇઝ ધીસ? તો કે ગાંઠિયા ડીશ. હમણાં એક છોકરો અમેરિકા જેવો હતી, ઇંગ્લિશ જ બોલે. હવે ગામડે એના મમ્મી પપ્પા કાંઈ સમજે નહીં અને આ ઇંગ્લિશ ફફડાટી બોલાવે અને ઓલા કાંઈ સમજે નહીં. એટલે આજુબાજુના આડોશી પાડોશી વખાણ કરે કે તમારો છોકરો કેવો સુધરી ગયો, કેવું બોલે સરસ ઇંગ્લિશ, મીઠું મીઠું. તો કે હું ધૂળ સુધરો. એની માં કે ધૂળ સુધરો કે કા? એ કે મને તો આખો દી મગર મગર કરે છે. ઓલો મધર કે ને, ઓલે કાંઈ સમજે નહીં. અને એના બાપને તો ફાટેલ ફાટેલ જ ઘેસ, ફાધર કે ને. અને ડોહી માને તો ગ્રાઉન્ડ ની મગર કહે છે, ગ્રાન્ડ મધર હોય ને. દેશ ગયા પરદેશ ગયા અને શીખી લાવ્યા વાણી. દેશ ગયા પરદેશ ગયા અને શીખી લાવ્યા વાણી. વોટર કહેતા જીવ ગયો અને ખાટલા નીચે જ પાણી. ઇંગ્લિશ શીખીને આવ્યો, એવો રોગ થઈ ગયો વોટર વોટર કરે, પાણી બોલતા આવડે નહીં અને ખાટલા નીચે જ માટલી ભરી લેતી તોય મરી ગયો, કારણ કે ઓલા કોઈ સમજે નહીં. ઓલો વોટર વોટર કરે, વયો ગયો. વોટર કહેતા જીવ ગયો. સંસ્કાર નાનપણથી જ મળશે, નહીં તો જમપુરેવામાં જવાનું ભાથું તૈયાર થશે. સંસ્કાર દરેકે આપવા જોઈએ. સ્વામી સંસ્કારની થોડી વાત કરશે. અહીંયા હું મારું વાત પૂરું કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.